ખબર છે, ક્યારેક ક્યારેક આપણી આસપાસની એકદમ સામાન્ય લાગતી વસ્તુઓ પણ, ખાસ કરીને જ્યારે એ કોઈ મોટા મંચ પર દેખાય ત્યારે એની પાછળ બહુ ઊંડી વાર્તાઓ છુપાયેલી હોય છે. જેમ કે કાપડનો એક સાધારણ ટુકડો, એ પણ એક જોરદાર સંદેશ બની શકે છે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. વાહ, આ વાક્ય ખરેખર કેટલું દમદાર છે નહીં? કે આ ખાલી કાપડનો ટુકડો નથી, પણ એક જીવંત સંદેશ છે. તો બસ આપણે એ જ સમજવાની કોશિશ કરવાની છે કે આખરે આ કાપડમાં એવો તો કયો સંદેશ છુપાયેલો છે, શું છે એવું જે આને આટલું ખાસ બનાવે છે. સારું, તો આ સંદેશને સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે ને કે આ વસ્તુ બને છે ક્યાં અને કેવી રીતે. તો ચાલો શરૂઆત કરીએ એની કલા અને કારીગરીથી. તો આ જે સ્ટોલ છે ને, એ હેન્ડલૂમ પર બનેલો છે. હવે હેન્ડલૂમ એટલે શું? એ કોઈ ફેક્ટરીનું મશીન નથી. ના, એ તો એક પરંપરા છે. એમાં એક માનવ સ્પર્શ છે, પેઢીઓથી ચાલી આવતી કારીગરી છે, એક આવડત છે. અને જુઓ, જ્યારે કોઈ વસ્તુ હાથથી બને ને, ત્યારે એમાં ખાલી ધાગા નથી હોતા. એમાં બનાવનાર કારીગરની ભાવનાઓ, એની કળા, બધું જ વણાઈ જાય છે. હવે આ સ્ટોલની ખાસિયત જુઓ. એમાં જે કળા છે એ છે મધુબની લોકકળા, અને એમાં મુખ્યત્વે પ્રાણીઓ અને પ્રકૃતિના ચિત્રો હોય છે. આ કળા ક્યાંથી આવી? તો બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ગામડાઓમાંથી, જ્યાં પેઢીઓથી કારીગરો આ કામ કરતા આવ્યા છે. એટલે જ કહ્યું ને, આ કોઈ ફેક્ટરી પ્રોડક્ટ નથી, આ તો આપણી સંસ્કૃતિ અને વારસાનો એક જીવતો જાગતો પુરાવો છે. ઓકે, તો આપણે એ તો જોયું કે આ સ્ટોલ બને છે કેવી રીતે. પણ હવે એનાથી પણ વધારે રસપ્રદ વાત, એના તાણાવાણામાં, એની ડિઝાઇનમાં કયા અર્થ છુપાયેલા છે. ચાલો એના પ્રતીકોની ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આ સ્ટોલ પર જે ચિત્રો દેખાય છે ને, એ ખાલી શોભા માટે નથી. એમાં દોરેલી દરેક આકૃતિ, પછી ભલે એ કોઈ પ્રાણી હોય કે ફૂલપાન, એ જે તે વિસ્તારની ધરતી, ત્યાંની સંસ્કૃતિ અને લોકોના સીધા સાદા જીવનની આખી વાર્તા કહી જાય છે. એમ સમજો કે જાણે કારીગરોએ પોતાના આખા સમુદાયની એક વિઝ્યુઅલ ડાયરી બનાવી દીધી હોય. અને એમાં પણ ખાસ કરીને એની ત્રિરંગી બોર્ડર, જરા એના પર નજર કરો. એ ખાલી ડિઝાઇન નથી, એ તો એકતા, આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. મતલબ કે આ બોર્ડર જાણી જોઈને પસંદ કરવામાં આવી છે, જેથી આ સ્ટોલના અર્થમાં એક નવું, ઊંડું લેયર ઉમેરાય. તો આપણી પાસે કળા છે, પરંપરા છે અને ઊંડા અર્થવાળા પ્રતીકો પણ છે. હવે જ્યારે આ બધું ભેગું થાય ત્યારે શું બને? ચાલો જોઈએ કે આ બધું મળીને કેવી રીતે સન્માન અને સંસ્કૃતિનો એક જોરદાર પ્રતીક બને છે. તો મૂળ વાત એ છે કે આ સ્ટોલ ખાલી એક ગિફ્ટ નથી, આ તો એક ભાવના છે. જ્યારે કોઈને આ સ્ટોલ ભેટમાં આપવામાં આવે ત્યારે એની સાથે ભારતની ઓળખનો એક આખો હિસ્સો આપવામાં આવે છે. એની કળા, એનો ઇતિહાસ અને એના મૂલ્યો. બસ આ જ કારણ છે. આથી જ આ સ્ટોલને મહેમાનો માટે સન્માન અને સંસ્કૃતિનું પ્રતીક માનવામાં આવે છે. એની પાછળની કારીગરી, એના પ્રતીકો અને એનો ઊંડો અર્થ, આ બધું જ ભેગું મળીને એને એક એવું ખાસ સન્માન અપાવે છે જે કોઈ બીજી વસ્તુ ના અપાવી શકે. આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આપણી આસપાસ પણ એવી કેટલીય સામાન્ય લાગતી વસ્તુઓ હશે જેમાં આવી ઊંડી વાર્તાઓ છુપાયેલી હોય. કદાચ આપણા કપડાં, ઘરમાં પડેલી કોઈ જૂની વસ્તુ કે પછી રોજબરોજની કોઈ ચીજ. શું ખબર, એ પણ આપણને કોઈ કહાની કહેવા માંગતી હોય. ક્યારેક વિચારી જોજો.